સો નેક્સ્ટ જે છે લાસ્ટમાં આપણે પલ્સ જે છે એ જોયું રેસ્પિરેશન એન્ડ પલ્સ. Then next is blood pressure. Now, blood pressure is force on the wall of an artery exerted by the pulsating blood under pressure from heart. Now, common definition છે blood pressure ની કે blood જે છે એ force જે exerted થાય છે arteries ની wall પર એનાથી જે pressure જે છે build થાય છે એને blood pressure કહીએ છીએ આપણે. The heart's contraction forces blood under high pressure into the aorta. The peak of maximum pressure when ejection occurs is the systolic pressure. The blood remaining in arteries when the ventricles relax exerts a force known as diastolic pressure. Now, systolic pressure and diastolic pressure જે છે આપણને ખબર છે જ્યારે ઇજેક્શન થશે હાર્ટ જે છે એનું કોન્ટ્રાક્શન થશે ત્યારે કોન્ટ્રાક્ટ થાય એના સાથે સાથે ઇજેક્ટ થશે બ્લડ જેવું ઇજેક્ટ થશે એ જે પ્રેશર હશે સિસ્ટોલિક બ્લડ પ્રેશર આવશે અને જ્યારે રિલેક્સેશન થશે કે વેન્ટ્રિકલ્સ જે છે રિલેક્સ થશે એ જે છે ડાયસ્ટોલિક પ્રેશર છે તમારું. The difference between systolic and diastolic pressure is called the pulse pressure. Now, pulse pressure જે છે કેટલીક વાર આપણે ચેક કરતા હોઈએ છીએ જે સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશર વચ્ચે જે છે એને પલ્સ પ્રેશર જે છે કહીએ છીએ આપણે. For an adult, the normal blood pressure is systolic pressure below 120 and diastolic pressure below 80 mm of Hg. Categories of hypertension જે છે ડિવાઇડ કર્યું છે કે કેટેગરીઝ ની અંદર આવે હાઇપરટેન્શન. So first is normal, less than 120 by 80 mm of Hg જે છે નોર્મલ ની અંડરમાં આવશે. Next is elevated systolic between 120 by 120 to 129 mm of Hg. Diastolic less than 80 mm of Hg. Stage 1 જે છે નોર્મલ ની અંદર less than 120 by 80 આવશે. Then diastolic જે છે elevated blood pressure હશે એની અંદર systolic જે છે 120 to 129 between હશે and diastolic જે છે less than 80 હશે. Stage 1 જે છે હાઇપરટેન્શનમાં stage 1 જે છે હાઇપરટેન્શન કેટેગરીની અંદર systolic between 130 to 139 or diastolic between 80 to 89 mm of Hg and stage 2 જે છે એની અંદર systolic at least 140 mm of Hg and diastolic જે છે at least 90 mm of Hg જે છે આવશે. Just a minute. આમાં શેરિંગ નહીં થાય. તો નોર્મલ કેટેગરી જે છે એની અંદર લેસ દેન 120 by 80 આવશે. એલિવેટેડ જે છે એની અંદર 120 to 129 સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક જે છે 80 mm of Hg હશે. નાઉ સ્ટેજ 1 જે છે એની અંદર 130 to 139 mm of Hg અને જે ડાયસ્ટોલિક જે છે બિટવીન 80 to 89 mm of Hg હશે અને સ્ટેજ 2 જે છે એની અંદર
એટલીસ્ટ 140 mm ઓફ Hg જે છે બ્લડ પ્રેશર હશે. સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક જે છે એટલીસ્ટ 90 mm ઓફ Hg હશે. નાઉ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે ક્યારે કહેવાશે? So systolic over 180 mm of Hg and or diastolic over 120 mm of Hg હશે. So આ રીડિંગ્સ પ્રેઝન્ટ હશે એનો મતલબ કે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટની અંદર. With clients needing prompt changes in medication if there are no other indication of problem or immediate hospitalization if there are signs of organ damage. એટલે જો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ હશે તો બ્લડ પ્રેશર જે છે એમાં સિસ્ટોલિક 180 જે છે એનાથી વધારે હશે અને ડાયસ્ટોલિક જે છે 122 વધારે હશે, 120 થી વધારે. સો એ વખતે જો મેડિકેશન પ્રેઝન્ટ હોય તો મેડિકેશન પ્રોવાઈડ કરવાની ઓર જે બી ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરો. બીજો કોઈ પ્રોબ્લેમ જે છે એના કોઈ ઇન્ડિકેશન ના હોય તો જો ઇમિડિયેટ હોસ્પિટલાઇઝેશન નીડેડ હોય તો ઇમિડિયેટ હોસ્પિટલાઇઝેશન જે છે હશે. જો ઇફ ઓર્ગન ડેમેજ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો ઇમિડિયેટ હોસ્પિટલાઇઝેશન જે છે આવશે. નાઉ ગાઈડલાઇન્સ આપ્યા છે અહીંયા કેટલાક કે કયા કયા ગાઈડલાઇન્સ છે. હાઇપરટેન્શન કેટેગરી છે એના અને એની અંદર પછી ગાઈડલાઇન્સ આપી છે. યુઝિંગ પ્રોપર ટેકનિક ટુ મેઝર બ્લડ પ્રેશર. ફર્સ્ટલી જે છે આપણે પ્રોપર ટેકનિક યુઝ કરશું બ્લડ પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે. Second, use of home blood pressure monitoring using validated device. Now, જે બી validated device હોય એનો યુઝ કરી અને પછી તમારે બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું. Appropriate training of healthcare providers to reveal white coat hypertension. Now, જે બી હેલ્થકેર પ્રોવાઈડર્સ છે એ લોકોને એપ્રોપ્રિએટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે બીકોઝ કઈ રીતે તમે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન ને રિવીલ કરી શકો. વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એટલે જે પર્સન હોય છે તો ક્લાયન્ટ જે છે તમારી પાસે આવશે. સો ક્લાયન્ટની અંદર એવું હશે એની બ્લડ પ્રેશર જે છે એ એમનું નોર્મલ રહેતું હશે પણ જેવું ડોક્ટર પાસે જાય સો નર્વસનેસ ઓર એન્ઝાઇટીના લીધે શું થાય બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એ જે કન્ડિશન જે છે એને વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહેવાય છે કે જ્યારે બી ડોક્ટરની પાસે જાય તો એન્ઝાઇટીના લીધે જે છે એનું બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એવી કઈ કન્ડિશન્સ હોય તો ડોક્ટર જે છે એમને પ્રોપરલી એટલે જે હેલ્થકેર પ્રોવાઈડર્સ જે છે એ લોકોને ટ્રેન કરવામાં આવે કે કઈ રીતે એવી કન્ડિશનને રિવીલ કરી શકો તમે. Only prescribing medication for stage 1 hypertension if client has already had a cardiovascular event such as a heart attack or stroke or is at risk for heart attack or stroke based on age, presence of diabetes mellitus, chronic kidney disease or circulation of atherosclerotic risk. Now only prescribing medication for stage 1 જે છે હાઇપરટેન્શન માટે પ્રોવાઈડ કરવામાં આવે if client જો client ને ઓલરેડી કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ પ્રેઝન્ટ હોય ઓર હાઈ રિસ્ક હોય હાર્ટ એટેકના ઓર ડાયાબિટીસ મેલાઇટસ પ્રેઝન્ટ હોય, ક્રોનિક કિડની ડિઝીઝ પ્રેઝન્ટ હોય, જે સર્ક્યુલેટરી એથેરોસ્ક્લેરોટિક રિસ્ક પ્રેઝન્ટ હોય કે જેની અંદર કોલેસ્ટેરોલ લેવલ હાઈ થઈ ગયું હોય. સો જે બી સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર ડેમેજ થવાનું હોય તો એવા રિસ્કવાળા ક્લાયન્ટ જે છે લોકોના અંદર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. Recognizing that many people will need 2 or more types of medication to control their blood pressure and that people may take their pills more consistently if multiple medications are combined into single pill. Now જેટલા બી પર્સન જે છે તમે એમને રેકોગ્નાઇઝ કરો કે જે લોકો 2 or more ટાઈપની મેડિકેશન લેતા હોય છે. હાઇપરટેન્શનની અંદર કમ્બાઇન્ડ મેડિકેશન જે છે એ લેવાની હોય છે બટ કેટલીક વાર જે છે 2 or 3 મેડિકેશન જે છે એ લોકો લેતા હોય છે. સો એવી મેડિકેશન જે છે ફાઇન્ડ આઉટ કરો કે જેની અંદર કમ્બાઇન્ડ આવતી હોય મેડિકેશન હાઇપરટેન્સિવની મેડિકેશન જેમ કે ડાયુરેટિક્સ અને એન્ટી હાઇપરટેન્સિવની અંદર મેડિકેશન જેમ કે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે ઓર બીટા બ્લોકર છે. સો બંને જે છે કમ્બાઇન આવતી હોય તો તમે એવી કોઈ મેડિકેશન જે છે ફાઇન્ડ આઉટ કરો કે જે ઇઝીલી એ લોકો લઈ શકે કે 2 કે 3 પિલ્સ લેતા હોય એની જગ્યાએ કોઈ એક પિલ લેવાની થાય કમ્બાઇન્ડ મેડિકેશનમાં તો એ લોકો માટે ઇઝી રહે. એટલા માટે એવા જે પર્સન હોય કે જે લોકો 2 કે બીજા વધારે ટાઈપની મેડિકેશન્સ લેતા હોય બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તો એમને આઈડેન્ટિફાઈ કરી રેકોગ્નાઇઝ કરી અને પછી કમ્બાઇન્ડ પિલ્સ જે છે એ પ્રોવાઈડ કરો. Identifying socio-economic status and psychosocial stress as risk factor for high blood pressure that should be considered in client's care plan of care. Now જે બી socio-economic condition છે ક્લાયન્ટની એને આઈડેન્ટિફાઈ કરો. ફાઇનાન્શિયલ કન્ડિશન એનું સ્ટેટસ કયું છે એ ચેક કરો. સાયકોસોશિયલ સ્ટેટસ જે છે ચેક કરો. રિસ્ક ફેક્ટર કયા કયા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે હાઈ બ્લડ પ્રેશર જે છે એને કઈ રીતે આપણે પ્લાન ઓફ કેર પ્રોવાઈડ કરવાની છે ક્લાયન્ટને ફાઇન્ડ આઉટ કરી શકાય.
કે એની બેઝડ ઓન જે બી ક્લાયન્ટ છે તમારી એની ક્લાયન્ટની કન્ડિશન પર ફાઇનાન્શિયલ એન્ડ સોશિયો ઇકોનોમિક કન્ડિશન પર જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ અને પ્લાન ઓફ કેર પ્રોવાઈડ કરી શકીએ એટલા માટે. In postural orthostatic hypotension, a normotensive client exhibits symptoms and low blood pressure on rising to an upright position. Now, જો postural hypertension હશે, hypotension, orthostatic hypotension કહીએ છીએ. So, એ જે client જે છે એ લોકોની અંદર normotensive સિમ્ટમ્સ જે છે એક્ઝિબિટ થતા હશે, લો બ્લડ પ્રેશર જ્યારે ક્યારે પ્રેઝન્ટ હશે, જ્યારે પર્સન જે છે અપરાઉટ પોઝિશનની અંદર આવશે ત્યારે લો બ્લડ પ્રેશર પ્રેઝન્ટ હશે. સો ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન હોય એ વખતે રીડિંગ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના? So to obtain orthostatic vital signs measurements, check the blood pressure and pulse with the client supine, sitting and standing. Readings are obtained 1 to 3 minutes after the client change position. Now readings કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના? તો ફર્સ્ટલી જે છે તમે સુપાઇન પોઝિશન, સિટિંગ પોઝિશન એન્ડ સ્ટેન્ડિંગ પોઝિશન ત્રણ પોઝિશનની અંદર પલ્સ રેટ ચેક કરો અને બ્લડ પ્રેશર ચેક કરો. પણ જે છે 1 to 3 મિનિટ્સ જે છે ઇન્ટરવલની અંદર તમારે ચેક કરવાના, કે 1 to 3 મિનિટ્સ આફ્ટર જે છે સુપાઇન પોઝિશનમાં લીધું પછી તમારે સ્ટેન્ડિંગ પોઝિશન ઓર સિટિંગ પોઝિશનની અંદર લેવાનું. એટલે એ રીતે તમે રીડિંગ્સ જે છે ફાઇન્ડ આઉટ કરી શકો. એના પરથી આપણને ખબર પડે કે પર્સનની અંદર પોસ્ટરલ હાઇપોટેન્શન પ્રેઝન્ટ છે કે નહીં. Nursing considerations, factors affecting blood pressure. Now BP tends to increase as the aging process progresses. બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થશે જ્યારે એજિંગ પ્રોસેસ જે છે પ્રોગ્રેસ થશે. એટલા માટે જ્યારે બી એજ વધતી જાય છે એ લોકોનામાં બ્લડ પ્રેશર જે છે એ રૂટીનલી આપણે ચેક કરતા હોઈએ છીએ. Stress results in sympathetic stimulation that increases the blood pressure. જ્યારે બી સ્ટ્રેસ હોય ત્યારે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે. The incidence of high blood pressure is higher among African Americans than among Americans of European descent. Now, blood pressure high જે છે એના ઇન્સિડન્સ મોસ્ટલી જે છે આફ્રિકન અમેરિકન્સ જે છે એની અંદર વધારે જોવા મળે છે કમ્પેર ટુ જે યુરોપિયન ડિસેન્ટના અમેરિકન્સ હોય છે એ લોકો કરતા વધારે જે છે એ આફ્રિકન અમેરિકન્સની અંદર જોવા મળે છે. આ બી આપણે જ્યારે રેશિયલ કમ્યુનિટીઝ આખા ભણ્યા તે વખતે કહ્યું હતું મેં તમને લોકોને કે આફ્રિકન અમેરિકન્સ જે હોય છે એ લોકોની અંદર હાઇપરટેન્શન જે છે વધારે જોવા મળે છે. Antihypertensive medications and opioid analgesics can decrease blood pressure. Now antihypertensive medication and opioid analgesics જે લેતા હોય એ લોકોની અંદર બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. સો એ બી એક ઇફેક્ટ કરે છે કે જો ઓપિયોઇડ મેડિકેશન લીધી હશે તો બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થાય છે. ઓપિયોઇડ મેડિકેશન જે છે તમારા જે પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના પર વર્ક કરે છે. એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જેટલા બી રેગ્યુલેટરી સેન્ટર્સ હશે એ શું થઈ જશે, એની ઉપર ઇફેક્ટ થશે, એ ડિપ્રેસ થશે. એટલા માટે આપણે હાર્ટ રેટ જે છે એમાં પણ જોયું હતું કે ઓપિયોઇડ મેડિકેશન લેતા હોય તો એ લોકોની અંદર હાર્ટ રેટ ડિક્રીઝ થાય છે. રેસ્પિરેશન રેટમાં પણ સેમ હતું કે ઓપિયોઇડ મેડિકેશન લેતા હોય તો પછી રેસ્પિરેટરી જે બી રેટ જે છે એ ડિક્રીઝ થાય છે. અને સેમ બ્લડ પ્રેશરમાં પણ જો ઓપિયોઇડ મેડિકેશન લેતા હોય તો બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થાય છે. Blood pressure is typically lowest in the early morning, gradually increases during day and peaks in the late afternoon and evening. Now typically જે છે મોર્નિંગ ની અંદર ડિક્રીઝ હોય છે અને ગ્રેજ્યુઅલી જે છે ઇન્ક્રીઝ થાય છે આફ્ટરનૂન ની અંદર અને ઇવનિંગ ની અંદર જે છે વધારે હોય છે અને લેટ આફ્ટરનૂનમાં પીકની ઉપર હોય. આફ્ટર puberty males tend to have higher blood pressure than females. After menopause, women tends to have higher blood pressure than men of same age. Now, after puberty જે છે મેલ્સ ની અંદર બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ હોય છે કમ્પેર ટુ વિમેન. અને આફ્ટર મેનોપોઝ વિમેન જે હોય છે એની અંદર વિમેનની અંદર વધારે બ્લડ પ્રેશર જે છે એના હાઇપરટેન્શનના ચાન્સીસ હોય છે, એટલે પ્રોબ્લેમ્સ જોવા મળે છે કમ્પેર ટુ મેલ્સ. બીકોઝ ઓફ ઇસ્ટ્રોજન જે છે એના લીધે આ કન્ડિશન જોવા મળે તમને કે ઇસ્ટ્રોજનના લેવલ જે છે એ ચેન્જીસ થતા હોય છે. આફ્ટર પ્યુબર્ટી જે છે ફિમેલની અંદર ઇસ્ટ્રોજન લેવલ જે છે ચેન્જ થતું હોય અને આફ્ટર મેનોપોઝ જે છે એમાં પણ ચેન્જીસ થતા હોય છે. સો એના લીધે જે છે હાઇપરટેન્શન જે છે એ ઇન્ક્રીઝ આફ્ટર મેનોપોઝ જે છે ઇન્ક્રીઝ થાય છે.
Additional factors affecting the blood pressure include smoking, activity and body weight. Now additional factors જે છે કયા કયા affect થાય છે? So smoking છે, activity and body weight જે છે affect કરે છે. Guidelines for measuring blood pressure. Determine the best site for assessment. જે બેસ્ટ સાઇટ જે છે તમે ચેક કરો. મોસ્ટલી આપણે જે છે કઈ સાઇટ પરથી ચેક કરતા હોઈએ છે બ્લડ પ્રેશર જે છે? brachial artery. બ્રેકિયલ આર્ટરી. બ્રેકિયલ આર્ટરી જે છે એમાંથી ચેક કરતા હોય છે. કેટલીક વાર જે છે કેટલાક રેડિયલ પલ્સ જે છે એ ચેક કરી અને પછી એ રીતે પણ એ લોકો બ્લડ પ્રેશર ચેક કરે છે. બટ મોસ્ટલી આપણને શીખવાડવામાં આવ્યું છે કે બ્રેકિયલ આર્ટરીનો યુઝ કરીને આપણે ચેક કરીએ છીએ. સો જેવી બેસ્ટ સાઇટ હોય કે એવું જરૂરી નથી કે પછી કોઈ બધાની અંદર આપણે બ્રેકિયલ આર્ટરીનો યુઝ કરી અને પછી હેન્ડની અંદર બીપી કફમાં જે છે ટાઈ કરી અને મેઝરમેન્ટ લઈ શકીશું. કેટલીક વાર જે છે આપણે રીડિંગ્સ જે છે લેગ્સની અંદર બી લેવાના હોય છે કે ત્યાં બી તમે બીપી કપ જે છે બાંધી ટાઈ કરી અને તમે રીડિંગ લઈ શકો છો. સો બેસ્ટ સાઇટ જે હોય છે કે જે ક્લાયન્ટ અકોર્ડિંગ ટુ ક્લાયન્ટ કન્ડિશન એ સાઇટ પરથી તમે blood pressure monitoring કરો. Avoid applying cuff to an extremity into which intravenous fluid are infusing. When an arteriovenous shunt or fistula is present on the side on which breast or axillary surgery has been performed, or on an extremity that has been traumatized or is diseased. Now, કઈ સાઇટ જે ક્યારે ક્યારે તમે હેન્ડની ઉપર અવોઇડ કરશો બીબી કપ જે છે ટાઈ કરવાનું. ફર્સ્ટલી જે છે જો એ હેન્ડની ઉપર આઈવી કેન્યુલા પ્રેઝન્ટ હોય તો, આઈવી ઇન્ફ્યુઝન થતું હોય તો પછી ત્યાં તમારે બીપી કપ જે છે એ ટાઈ નહીં કરવાનું. સેકન્ડ જે છે કે શન્ટ ઓર ફિસ્યુલા પ્રેઝન્ટ હોય તો એ હેન્ડની ઉપર તમારે બીબી કપ જે છે મેઝરમેન્ટ ના કરી શકો. મોસ્ટલી મેં એવું જોયું છે કે એ વખતે હેન્ડની ઉપર જે છે લેબલિંગ કરી દેવામાં આવે છે અહીંયા હોસ્પિટલ સાઈડ કે ધારો કે રાઈટ હેન્ડ જે છે એની અંદર ફિસ્યુલા પ્રેઝન્ટ છે. સો એની ઉપર જે છે એક નોટ જેવું બનાવીને લગાવી દેવામાં આવે છે કે અહીંયાથી બ્લડ પ્રેશર મોનિટરિંગ નહીં કરવાનું એવું, બીકોઝ ફિસ્યુલા પ્રેઝન્ટ હોય છે એટલા માટે. ઓર જે સાઈડની અંદર બ્રેસ્ટ ઓર એક્ઝિલરી સર્જરી કરાઈ હોય ત્યારે બી જે છે એ સાઈડ પર બ્લડ પ્રેશર મોનિટરિંગ નહીં કરવાનું. ઇફ રાઈટ સાઈડ બ્લડ પ્રેશર રાઈટ સાઈડ બ્રેસ્ટ જે છે એની સર્જરી કરાઈ હોય તો રાઈટ હેન્ડથી તમે જે છે બીપી કફ ટાઈ કરી અને મેઝરમેન્ટ ના લઈ શકો. ઓર ઇફ લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ હોય તો પછી તમે લેફ્ટ સાઈડથી ના લઈ શકો. સો આ બ્રેસ્ટ સર્જરી વાળું જે છે યાદ રાખજો કે જે સાઈડ બ્રેસ્ટ સર્જરી કરાઈ હોય એ સાઈડથી તમે જે છે બ્લડ પ્રેશર મોનિટરિંગ ના કરી શકો. અને જો કોઈ ટ્રોમા કે ડિઝીઝ પ્રેઝન્ટ હોય તો એ સાઈડથી એ હેન્ડમાંથી તમે મેઝરમેન્ટ ના કરી શકો. The leg may be used if brachial artery is inaccessible. The cuff is wrapped around the thigh and the stethoscope is placed under the popliteal artery. Now, જો brachial artery જે છે એ inaccessible હોય તો પછી તમારે જે છે થાઈઝ જે છે એની અંદર બીપી કફ જે છે ટાઈ કરવો પડે. સો થાઈઝ જે છે એના પર બીપી કફ ટાઈ કરો રેપ કરીને અને તમે જે પોપ્લિટલ આર્ટરી જે છે ત્યાંથી તમે રીડિંગ જે છે લઈ શકો છો. પોપ્લિટલ આર્ટરી ક્યાં પ્રેઝન્ટ હોય? નીની બિલો પાછળ Behind the knee calf muscle. નીની બિહાઇન્ડ જે છે પ્રેઝન્ટ હોય ત્યાંથી તમે રીડિંગ લઈ શકો ઇફ તો તમારી પાસે બ્રેકિયલ આર્ટરી પ્રેઝન્ટ નથી તો. પેઇન ફ્લો નાખેલી હોય તો બી આપણે એ હેન્ડે ના લઈ શકીએ ને. ના, જો આઈવી પ્રેઝન્ટ હોય તો પછી એ હેન્ડમાં ના લેવાય. બ્રેકિયલ આર્ટરી ભલે પ્રેઝન્ટ હોય તમે એક્સેસિબલ હોય પણ જો આઈવી કેન્યુલા ઇન્સર્ટ કરેલી હોય ઓર ફિસ્યુલા શન્ટ હોય ઓર જો બ્રેસ્ટ સર્જરી ઓર એક્ઝિલરી સર્જરી કરાઈ હોય તો પછી ત્યાંથી તમે રીડિંગ ના લઈ શકો. એનું રીઝન શું મેડમ બ્રેસ્ટ સર્જરી બ્રેસ્ટ સર્જરીની અંદર બી ત્યાંથી જે વેઇન્સ જે છે આર્ટરીઝ એન્ડ વેઇન્સ જે છે એ ત્યાંથી પાસ આઉટ થતી હોય ને એટલા માટે ને નર્વ્સ જે છે એ બી ડેમેજ થાય એટલા માટે જે સાઈડ બ્રેસ્ટ સર્જરી કરાઈ હોય ને એ સાઈડથી તમારે જે છે બ્લડ પ્રેશર મોનિટરિંગ ના કરી શકાય એટલા. અને પ્રેશર જેવું તમે જ્યારે ટાઈ કર્યું હશે કોઈ વાર તમારા હાથમાં કે પેશન્ટના હાથમાં તો જેવું પ્રેશર જે છે ઇન્ક્રીઝ થાય ને એવું વેઇન્સ અને
વેન્સ જે છે તમને ફૂલેલી દેખાશે. એટલે પ્રેશર જે Yes. છે બહુ વધારે હોય તો પછી એ વધારે ડેમેજ કરે એટલા માટે. સો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે એ જગ્યાએ પ્રેશર અપ્લાય નહીં કરવાનું. આ કેટલીક વાર જે છે બ્રેસ્ટ સર્જરી વાળું જે છે ને એમાં ઓપ્શનમાં પૂછાય છે કોઈ વાર. સો યાદ રાખવાનું. Ensure that client has not smoked or exercised in 30 minutes before measurement because both activities can yield falsely high readings. Now ચેક કરી લો કે ક્લાયન્ટ જે છે એમણે એક્સરસાઇઝ નથી કરી or સ્મોકિંગ નથી કર્યું. સો એના લીધે પણ તમારે પછી તો ફોન કરશે લાગે છે. ઓકે થઈ ગયું લેપટોપ ચાલુ. લેપટોપ ને ખબર નહીં કંઈક થયું હતું હમણાં એટલે જો શેર કરું. હા. હોસ્ટ ચેન્જ થશે. શીતલબેન હોસ્ટ શીતલબેન ટ્રાય કરો. હા હોસ્ટ ચેન્જ કરવા પડશે તો શેર થશે. શીતલબેન હોસ્ટ છે. ટ્રાય કરો હોસ્ટ ચેન્જ કરવાનું ત્યાં સુધી હું આગળ જે છે કન્ટિન્યુ કરું. Have the client assume a sitting with feet flat on floor or lying position and then rest for 5 minutes before the measurement. Ask the client not to speak during measurement. Now client જે છે એમને તમે સિટિંગ પોઝિશન આપો અને જે ફીટ જે છે ફ્લેટ ફ્લોરની ઉપર હોવા જોઈએ અને લાઇંગ પોઝિશન ઓર લાઇંગ પોઝિશન પ્રોવાઈડ કરો. 5 મિનિટ્સ જે છે 5 મિનિટ્સ માટે એમને રેસ્ટ પ્રોવાઈડ કરો. દેન આફ્ટર જે છે તમે મેઝરમેન્ટ લો. Ensure that cuff is fully deflated and then wrap it evenly and snugly around the extremity. એટલે જ્યારે બી તમે કફ જે છે એ ટાઈ કરો છો એને પહેલા ચેક કરી લો કે ફુલ્લી ડિફ્લેટેડ છે અને પછી તમે એને ઇવનલી ટાઈ કરો. ડોક્યુમેન્ટ ધ ફર્સ્ટ કોર્ટ કફ sound at phase 1 as blood pulsate through the vessels when air is released from the cuff and pressure on the artery is reduced as systolic pressure, and the beginning of fifth cough of sound at phase 5 as the diastolic pressure. Now in short જે છે કહીએ તો ફર્સ્ટલી જે છે આપણને એક સાઉન્ડ જે છે સંભળાશે જેવું તમે પ્રેશર રિલીઝ કરશો એટલે તમને ફર્સ્ટ જે છે સિસ્ટોલિક પ્રેશરનો સાઉન્ડ સંભળાશે. થોડા ટાઈમ પછી જે છે થોડા ટાઈમ પછી તમને જે બીજો સાઉન્ડ સંભળાય છે કે જે વધારે પલ્સેટિંગ વાળું હશે થોડું એ જે છે ડાયસ્ટોલિક પ્રેશરનો સાઉન્ડ હશે. BP readings obtained electronically with a vital sign monitoring machine should be checked with manual cuff if there is any concern about accuracy of reading. જો આપણે ઇલેક્ટ્રોનિકલી વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરતા હશું મશીનનો યુઝ કરીને સો જો કોઈ એક્યુરેસી ઓફ રીડિંગની અંદર કન્સર્ન હોય કે એવું ખબર હોય તમને કે મે બી આ મશીન જે છે પ્રોપરલી વર્ક નથી કરતું તો તમે મેન્યુઅલી જે છે બ્લડ પ્રેશર મોનિટરિંગ કરી શકો છો. When taking a BP, select the appropriate cuff size. A cuff that is too small will yield a falsely high reading, and a cuff that is too large will yield a falsely low one.
નાવ કફ જે છે એની સાઇઝ બી જે છે એપ્રોપ્રિએટલી તમારે સિલેક્ટ કરવી પડે અકોર્ડિંગ ટુ પેશન્ટ જે છે એનો હેન્ડ હોય એની સાઇઝ પ્રમાણે. જો બહુ સ્મોલ હશે તો પછી હાઈ રીડિંગ આવશે અને બહુ લાર્જ હશે તો પછી લો રીડિંગ આવશે. Next is pulse oximetry. Pulse oximetry is non-invasive test that registers the oxygen saturation of client's hemoglobin. Now pulse oximetry જે છે oxygen saturation જે છે એ આપણે find out કરીએ છીએ pulse oximetry ના use થી. Non-invasive test છે. The capillary oxygen saturation SaO2 is recorded as percentage. The normal value is 95 to 100% જે છે એ normal value છે. After hypoxic, client uses up the readily available oxygen measured as arterial oxygen pressure PaO2 and on arterial blood gas ABG testing. The reserve oxygen, that is oxygen attached to hemoglobin SaO2, is drawn on provide oxygen to tissue. Now hypoxic client હશે તો આપણે readily available oxygen જે છે એનું આપણે measurement કરીશું અને પછી ABG testing કરીને આપણે જે partial oxygen જે present હશે arteries ની અંદર એ ચેક કરીએ છીએ. જ્યારે આપણે SaO2 જે છે હિમોગ્લોબિન ની અંદર કેટલો ચેક O2 ચેક જે છે એ રીતે આ પલ્સ ઓક્સિમેટ્રી જે છે એનાથી કરશું. સો આપણને ખબર પડશે કે ટિશ્યુઝ જે છે ત્યાં સુધી કેટલો ઓક્સિજન પ્રોવાઈડ થાય છે. A pulse oximeter reading can alert the nurse to hypoxemia before clinical signs occur. Now pulse oximeter reading જે છે એના થ્રુ નર્સ જે છે એ લોકો એલર્ટ થઈ જાય છે કે જો હાઇપોક્ઝેમિયા જે છે ક્યારે પ્રેઝન્ટ હોઈ શકે છે और એની ક્લિનિકલ સાઇન્સ કઈ કઈ છે. સો જેવું પલ્સ ઓક્સિમીટર જે છે એનાથી રીડિંગ લઈશું આપણને ખબર પડશે કે 95 જે છે એના કરતા ઓછા રીડિંગ જે છે પ્રેઝન્ટ છે. સો એનું મિનિંગ એવું થશે કે હાઇપોક્ઝેમિયા થવાના ચાન્સીસ સાઇન એન્ડ સિમ્પટમ્સ તમને જોવા મળશે. If pulse oximetry reading are below normal, instruct the client to in deep breathing technique and recheck the pulse oximetry. Now if below the normal level જે છે ઓક્સિજન લેવલ હોય તો પછી ક્લાયન્ટ જે છે એમને ડીપ બ્રીથિંગ ટેકનિક જે છે એ તમારે ઇન્સ્ટ્રક્ટ કરવાનું એજ્યુકેટ કરવાનું ક્લાયન્ટને કે કઈ રીતે ડીપ બ્રીથિંગ ટેકનિક જે છે યુઝ કરવાની અને ફરીથી રીચેક કરો તમે પલ્સ ઓક્સિમેટ્રીથી કે ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે. નર્સિંગ કન્સિડરેશન વાસ્ક્યુલર pulsatile area such as fingertip or earlobe is needed to detect the degree of change in transmitted light that measures the oxygenated and deoxygenated hemoglobin. Now જે બી vascular pulsatile area છે જેમ કે ફિંગર ટિપ્સ અને ઇયરલોબ્સ ત્યાં જે છે જે પણ પલ્સ ઓક્સિમેટ્રી જે છે એનો પ્રોબ મૂકવામાં આવે અને જે લાઇટ જે છે એ લાઇટ શું કરશે મેઝર કરશે ઓક્સિજનેટેડ એન્ડ ડીઓક્સિજનેટેડ હિમોગ્લોબિન જે છે એને. ફેક્ટર્સ ધેટ અફેક્ટ લાઇટ ટ્રાન્સમિશન ઓલ્સો અફેક્ટ ધ મેઝરમેન્ટ ઓફ SpO2. નાઉ જે બી ફેક્ટર્સ જે છે જે લાઇટ ટ્રાન્સમિશનને અફેક્ટ કરતા હશે સેમ એ જ ફેક્ટર જે છે SpO2 ના મેઝરમેન્ટને અફેક્ટ કરશે. સમ ફેક્ટર્સ ધેટ અફેક્ટ લાઇટ transmission can include sensor movement, fingernail polish, hypotension, anemia or peripheral vascular disease. ના આ બધા ફેક્ટર્સ જે છે અફેક્ટ કરે છે મોસ્ટલી કે જે SpO2 ના લેવલ જે છે એના ચેન્જીસ એના અંદર ચેન્જીસ થશે જો ફેક્ટર્સ પ્રેઝન્ટ હશે તો. ફર્સ્ટ જે હતું કે સેન્સરની મુવમેન્ટ થતી હશે તો. સેકન્ડ હતું કે ફિંગર નેલ પોલિશ કરેલી હશે નેલ પેન્ટને એનો યુઝ કર્યો હશે. સો લાઇટ જે છે એ ઇઝીલી ટ્રાન્સમિટ નહીં થઈ શકે એટલા માટે. હાઇપોટેન્શન અનેમિયા પ્રેઝન્ટ હશે ઓર પેરિફેરલ વાસ્ક્યુલર ડિસઓર્ડર પ્રેઝન્ટ હશે તો એના લીધે ઓક્સિજનેટેડ બ્લડ એટલું પ્રેઝન્ટ નહીં હોય તો પછી એની અંદર ફેક્ટર્સની અંદર એ અફેક્ટ થશે. પ્રોસિજર છે એની sensor is placed on client's finger, toe, nose, earlobe or forehead to measure oxygen saturation, which then is display on monitor. Now sensor જે છે પ્લેસ કરવામાં આવે છે ફિંગર્સની ઉપર, ટોઝ હોય એની ઉપર, નોઝની ઉપર ઓર earlobes
અને ફોરહેડ જે છે એનો પણ યુઝ કરવામાં આવે. એટલે એના પરથી તમે સેન્સર જે છે મૂકો અને પછી જે મોનિટરની ઉપર જે છે ડિસ્પ્લે થશે તમારા રીડિંગ્સ. ડુ નોટ સિલેક્ટ એન એક્સ્ટ્રીમિટી વિથ એન impediment to blood flow or that is cold in temperature. Now જે એક્સ્ટ્રીમિટીઝ જે છે જ્યાં બ્લડ જે છે પ્રોપરલી બ્લડ ફ્લો જ્યાં નથી ટિશ્યુ જે છે એને પરફ્યુઝન પ્રોપર પ્રેઝન્ટ ના હોય, સો એવી એક્સ્ટ્રીમિટીઝ જે છે તમારે સિલેક્ટ નહીં કરવાની. અને જે કોલ્ડ ટેમ્પરેચર હોય એક્સ્ટ્રીમિટીની અંદર, કોલ્ડ ફિંગર્સ હોય, તો એની ઉપર તમારે જે છે રીડિંગ્સ તમે ઇઝીલી નહીં લઈ શકો. એ એક્સ્ટ્રીમિટીઝ જે છે સિલેક્ટ નહીં કરવાની. A usual pulse oximetry reading is between 95 and 100. A pulse oximetry reading lower than 90 necessitates PHCP notification. Values below 90 are acceptable only in certain chronic conditions. Agency procedures and PHCP prescriptions are followed regarding actions to take for specific reading. Now 95 to 100 જે છે તમારું નોર્મલ રીડિંગ છે. 90 જે છે એનાથી ડિક્રીઝ થાય તો પછી તમારે PHCP ને ઇન્ફોર્મ કરવું પડે. પણ કેટલીક કન્ડિશન્સ એવી છે કે જેની અંદર રીડિંગ જે છે એ ડિક્રીઝ થતા હશે. સો કેટલીક કન્ડિશનની અંદર બિલો 90 જે છે એક્સેપ્ટેબલ હોય છે, પણ જે ક્રોનિક કન્ડિશન્સ હોય છે, સર્ટેન કન્ડિશન્સ, એની અંદર જ એ રીડિંગ એક્સેપ્ટેબલ છે. બાકી જે છે નોર્મલ કન્ડિશન એટલે કે જનરલ ડિસીઝ હોય એની અંદર એ કન્ડિશન્સ જે છે એની અંદર તમારે PHCP ને ઇન્ફોર્મ કરવું પડે. ને અકોર્ડિંગ ટુ જે બી સ્પેસિફિક રીડિંગ અને ગાઈડલાઇન્સ હોય છે, એજન્સીની પોલિસીઝ હોય છે, એના પ્રમાણે તમારે પછી જો ડિક્રીઝ થતું હોય SpO2 તો આગળ તમારે એક્શન્સ લેવાના હોય. જેમ કે બિલો 90 થાય ઓર બિલો 85 થાય તો ઓક્સિજન જે છે ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરી દેવાની હોય, કે પછી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવવાની તમારે એમને, કે જે બી પ્રિસ્ક્રિપ્શન જે છે એ ફોલો કરવાનું તમારે PHCP નું, એ સ્પેસિફિક ચેન્જીસ થતા હોય રીડિંગની અંદર એ પ્રમાણે. ક્રોનિક કન્ડિશન્સની અંદર COPD લઈએ કે COPD જે છે એની અંદર મોસ્ટલી 85 કે 80 કે એવું જે છે પર્સન્ટેજ SpO2 ના આવતા હોય છે. સો ક્રોનિક કન્ડિશન્સ હોય એમાં રીડિંગ્સ જે છે બિલો 90 પ્રેઝન્ટ હોય છે તો એ એક્સેપ્ટેબલ છે. Next is pain. Now, types of pain: acute or transient pain, usually associated with an injury, medical condition or surgical procedure, last hours to few days. Now, acute pain જે present હશે or transient pain જે એ કોઈ ઇન્જુરી ઓર મેડિકલ કન્ડિશન જે છે એની સાથે એસોસિએટેડ છે, ઓર સર્જિકલ પ્રોસિજર જે છે એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે. મોસ્ટલી જે છે અવર્સ સુધી પ્રેઝન્ટ હોય ઓર ફ્યુ ડેઝ સુધી જે છે પ્રેઝન્ટ હોય, એના પછી પેઇન જે છે એની અંદર રિકવરી આવી જાય. ક્રોનિક ઓર persistent non-cancer pain, usually associated with long-term or chronic illnesses or disorders, may continue for months or even years. Now, chronic conditions present હશે, so long term સુધી pain present હશે. બટ અહીંયા જે છે ટાઈપમાં કહ્યું છે કે ક્રોનિક નોન કેન્સર પેઇન, એટલે કે ક્રોનિક કન્ડિશન હશે પણ કેન્સરિયસ કન્ડિશન નહીં હોય. કોઈ એવી ક્રોનિક ઇલનેસ ઓર ડિસઓર્ડર પ્રેઝન્ટ હશે તો એના લીધે લોંગ ટર્મ સુધી પેઇન પ્રેઝન્ટ હશે. મે બી જે છે એ મંથ સુધી પ્રેઝન્ટ હોય ઓર ઇવન યર્સ સુધી જે છે પેઇન પ્રેઝન્ટ હોય. ક્રોનિક એપિસોડિક પેઇન occurs sporadically over an extended period of time. Pain episodes last for hours, days or weeks. Example are migraine headaches and pain related to sickle cell crisis. Now, episodic or chronic episodic pain જે છે ક્યારે present હશે? So, એ extended period ના time માટે present હોય, but sporadically હોય, એટલે કે કોઈ episode થોડા time માટે present હોય, પછી pain જે છે એ present ના હોય. એટલે કાં તો અવર સુધી ઓર ડે સુધી, વીક સુધી જે છે એ પ્રેઝન્ટ હોય, કે 2 કે 3 વીક સુધી પ્રેઝન્ટ હોય, પછી પેઇન જે છે એ પ્રેઝન્ટ ના હોય. આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે માઇગ્રેનનું પેઇન હોય છે, કે માઇગ્રેનનું પેઇન જે છે તમને કોઈ 2 દિવસ જોવા મળે કાં તો 3 દિવસ જોવા મળે, પછી પેઇન જે છે એ રિલીવ થઈ જાય. સેમ એવું સિકલ સેલ ક્રાઇસિસ હોય તો સિકલ સેલ ક્રાઇસિસની અંદર પણ જો કોઈ ક્લોટ કે સિકલ સેલ ક્રાઇસિસ વધારે થઈ ગયું હોય તો એ વખતે પેઇન પ્રેઝન્ટ હોય. જેવું તમે ક્રાઇસિસના ઇન્ટરવેન્શન લો એટલે પેઇન જે છે રિલીવ થઈ જાય. સિકલ સેલ એનિમિયા તો ખબર છે ને? Yes. હા. સિકલ સેલ એનિમિયા કન્ડિશનની અંદર શું થશે? જે RBCs છે ને એ સિકલ શેપના થઈ જશે.
હા, એટલે સી શેપના જે છે એ આરબીસીસ થઈ ગયા હશે. નાવ જે સી શેપના આરબીસીસ જે છે એને શું થશે, એ કોઈ એક જગ્યાએ કલેક્ટ થશે, કાં તો કોઈ વેઇન કે આર્ટરી જે છે એને બ્લોક કરશે. સો બધા બહુ આરબીસીસ જે કલેક્ટ થઈ જાય ને, તો એના લીધે સિકલ સેલ ક્રાઇસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. સો સિકલ સેલ ક્રાઇસિસ જે છે, આરબીસીસ કલેક્ટ થઈ જાય અને ક્રાઇસિસની અંદર જે છે પેઇન બહુ વધારે પ્રેઝન્ટ હોય, કે પેઇન જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળે, કાં તો એ ડેઝ સુધી હોય, વીક સુધી હોય, or અવર સુધી પ્રેઝન્ટ હોય. Cancer pain. Not all individuals with cancer have pain. Some have acute or chronic pain. Cancer pain is usually caused by tumor progression. Now, cancer pain જે છે એ બધા જ કેન્સર પેશન્ટ જે છે એ લોકોની અંદર પ્રેઝન્ટ હોય એવું કમ્પલસરી નથી, પણ કેટલાકને જે છે એક્યુટ પેઇન પ્રેઝન્ટ હોય, કેટલાક જે છે એ લોકોનામાં ક્રોનિક પેઇન પ્રેઝન્ટ હોય. મોસ્ટલી જે છે શેના લીધે કેન્સર પેઇન થતું હોય, સો જે ટ્યુમર જે છે એનું પ્રોગ્રેસ થતું હોય એના લીધે જે છે એ કોઝ પેઇન જે છે પ્રેઝન્ટ હોય. or related pathological process, invasive procedures, treatment, toxicities, infection and physical limitations એના લીધે જે છે કેન્સર પેઇન પ્રેઝન્ટ હોય છે. જેમ કે કિમોથેરાપી હોય તો પછી એના લીધે પેઇન પ્રેઝન્ટ હોય, ઓર જે બી ટ્રીટમેન્ટ જે આપણે પ્રોસિજર્સ કરતા હોઈએ છીએ, ઇન્વેઝિવ પ્રોસિજર્સ, એના લીધે પેઇન પ્રેઝન્ટ હોય. બાયોપ્સીસ લેવાનું હોય, કાં તો પછી આપણે કોઈ નીડલ ઇન્સર્શન કરીને કલેક્શન કરવાનું હોય, તો એના લીધે જે છે પેઇન પ્રેઝન્ટ હોય. ઓર ટ્રીટમેન્ટની અંદર ટોક્સિસિટી થઈ જાય તો પેઇન પ્રેઝન્ટ હોય ઇન્ફેક્શનના લીધે. ઇડિયોપેથિક પેઇન. This is a chronic pain in the absence of identifiable physical or psychological cause, or pain perceived as excessive for the extent of an organic pathological condition. Now, idiopathic pain જે છે એ ક્યારે પ્રેઝન્ટ હશે, તો એનો કોઈ કોઝ જે છે પ્રેઝન્ટ નહીં હોય. ઇડિયોપેથિક એટલે કે અનનોન કોઝના લીધે જે છે એ પેઇન પ્રેઝન્ટ હશે. કે ક્રોનિક પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે, પણ કોઈ આઈડેન્ટિફાયેબલ ફિઝિકલ ઓર સાયકોલોજીકલ કોઝ એનો નહીં હોય. એટલે કોઈ બી કોઝ જે છે એ એબસન્ટ હશે, આપણે એને ફાઇન્ડ આઉટ નથી કરી શકતા કે કયા કોઝના લીધે પેઇન પ્રેઝન્ટ છે, સો એને ઇડિયોપેથિક પેઇન કહેવાય. બીજું એક હોય છે કે ફેન્ટમ પેઇન. ખબર છે ફેન્ટમ પેઇન ઓર Yes. ગોસ્ટ? એમાં કોઈ લિમ્બ એમ્પ્યુટેશન કર્યું હોય તો પેશન્ટને એવું લાગે કે લિમ્બ ત્યાં છે અને પેન ફીલ કર. હા, મોસ્ટલી જે છે જે એમ્પ્યુટેશન વાળા ક્લાયન્ટ હોય છે એ લોકોની અંદર ફેન્ટમ પેઇન, ઓર એને બીજું એક નામ છે ગોસ્ટ પેઇન. સો એ જે છે પ્રેઝન્ટ હોય, કે જે લિમ્બ કટ થઈ ગયો હોય ને, તો બી એમને જે છે ને ત્યાં પેઇન, એવું લાગે કે એ આખો લિમ્બ એમની પાસે છે. જેમ કે હેન્ડ કટ કરી દીધો હોય શોલ્ડરથી જ, તો ક્લાયન્ટને એવું લાગ્યા કરે કે એમનો આખો હેન્ડ છે અને ત્યાં એમને પેઇન થાય છે હેન્ડની અંદર, એવું લાગ્યા કરે, એને ફેન્ટમ પેઇન કહેવાય. અસેસમેન્ટની અંદર ફર્સ્ટલી પેઇન ઇઝ હાઈલી ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ. નાઉ પેઇન જે છે ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ છે. Ask the client to describe pain in terms of timing, location, severity, quality, aggravating and precipitating factors and relief measures. Now client જે છે એમને તમારે કહેવાનું કે પેઇન જે છે ડિસ્ક્રાઇબ કરે. સો ડિસ્ક્રાઇબની કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવાનું, તો ટાઈમિંગ, કે કયા ટાઈમે તમને પેઇન થાય છે, કે મોર્નિંગમાં પેઇન હોય છે, ઇવનિંગમાં પેઇન હોય છે. લોકેશન, કયા લોકેશન પર પેઇન હોય છે, કે કોઈ પર્ટિક્યુલર એરિયાની અંદર પેઇન થાય છે, કે આખા હેન્ડની અંદર પેઇન હોય છે, લેગની અંદર. સેમ એ રીતે લોકેશન જે છે ફાઇન્ડ આઉટ કરવાની. સિવિયરિટી કેટલી છે પેઇનની એ ક્લાયન્ટને કહેવાનું કે ડિસ્ક્રાઇબ કરે. ક્વોલિટી ઓફ પેઇન કેવું છે. અગ્રીવેટિંગ ઓર પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ. નાવ કયા ફેક્ટર્સ એવા છે ક્લાયન્ટની અંદર કે પેઇન જે છે એ કોઝ થાય છે, કે એવા અગ્રીવેટિંગ ફેક્ટર્સ છે. કોઈ એવું હોય કે બહુ વધારે પડતી લાઇટિંગની અંદર જતું હોય, તો એ લાઇટિંગ્સના લીધે કોઈને પેઇન થતું હોય, કાં તો પછી બહુ વધારે પડતો નોઇઝ હોય તો એના લીધે પેઇન થતું હોય એ લોકોને. સો અગ્રીવેટિંગ ફેક્ટર્સ કયા છે કે જે પેઇન કોઝ કરે છે, એ ક્લાયન્ટને કહેવાના કે ડિસ્ક્રાઇબ કરે. અને રિલીફ મેઝર્સની અંદર પેઇન જે છે એને રિલીફ કરવા માટે, એટલે પેઇનને રિલીવ કરવા માટે એ લોકો શું મેઝર્સ લે છે એ તમારે પેશન્ટ જે છે એમને પૂછવાનું. Ask the client about use of complementary and alternative therapies to alleviate pain. Now client જે છે એમને તમારે કહેવાનું કે ઓલ્ટરનેટિવ કઈ કોમ્પ્લિમેન્ટરી થેરાપી ઓર ઓલ્ટરનેટિવ થેરાપી એ લોકો યુઝ કરે છે પેઇનને એલિવેટ કરવા માટે. કેટલીક વાર જે છે આપણે બીજી થેરાપીઝનો યુઝ કરતા હોય છે, કે ફાર્મેકોલોજીકલ થેરાપી સિવાય બી કોઈ બીજી મેડિકેશન યુઝ કરતા હોય, કાં તો ઓલ્ટરનેટિવ થેરાપી યુઝ કરતા હોઈએ છીએ. સો ક્લાયન્ટને તમે પૂછો કે તમે કઈ ઓલ્ટરનેટિવ થેરાપી યુઝ કરો છો.
Pain experienced by older client may be manifested differently from pain experienced by members of other age groups. Now જે older client છે એની અંદર જે pain experience થાય છે એ different હશે જે other age group જે છે એ person કરતા કે લોકોની અંદર સ્લીપ ડિસ્ટર્બન્સના લીધે પેઇન પ્રેઝન્ટ હશે, ચેન્જ ઇન ગેટ એન્ડ મોબિલિટીની અંદર પેઇન પ્રેઝન્ટ હોય. મોસ્ટલી જે લોકો ઓલ્ડર એજ વાળા હોય તો જ્યારે ઊભા થવા જાય કાં તો પછી બેસવા જાય તો એમને પેઇન થતું હશે. ડિક્રીઝ સોશિયલાઇઝેશન, ડિપ્રેશન, બધા રીઝન્સના લીધે જે છે એ પેઇન પ્રેઝન્ટ હશે. Clients with cognitive disorders, for example, client with dementia or comatose client may not be able to describe their pain experiences. Now, pain experiences આપણે ક્લાયન્ટને પૂછીશું. સો કોગ્નિટિવ ડિસઓર્ડર્સ વાળા ક્લાયન્ટ હશે એ લોકો જે છે જેમ કે ડિમેન્શિયા વાળા ક્લાયન્ટ ઓર કોમાટોસ વાળું ક્લાયન્ટ જે છે એ લોકો તમને એક્સપ્લેન નહીં કરી શકે એમના પાસ્ટ એક્સપિરિયન્સ કે પેઇન જે છે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવું એ લોકોને સમજણ નહીં પડે કેમ કે કોગ્નિટિવલી ઇફેક્ટ થતી હોય છે એટલા માટે. સો એવા ક્લાયન્ટ જે છે એની અંદર પેઇન એક્સપિરિયન્સીસ તમે એમને પૂછો તો એ લોકો ડિસ્ક્રાઇબ નહીં કરી શકે. The nurse should be alert to non-verbal indicator of pain કે કયા નોન-વર્બલ ઇન્ડિકેટર જે છે એ નર્સ જે છે એમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. કેમ કે અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે કે કયા નોન-વર્બલ ઇન્ડિકેટર્સ છે પેઇનના. ફર્સ્ટલી જે છે મોર્નિંગ, ક્રાઇંગ, ઇરિટેબિલિટી. પેઇન જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે બૂમો પાડતા હશે બધા. ક્રાઇંગ પ્રેઝન્ટ હશે એટલે રડતા હોય કેટલાકનામાં બહુ પેઇન થતું હોય તો પછી રડી પણ પડે કોઈ. ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હશે, રેસ્ટલેસનેસ, ગ્રીમેસિંગ ઓર ફ્રાઉનિંગ પ્રેઝન્ટ હશે, ઇનએબિલિટી ટુ સ્લીપ, રિજિડ પોસ્ચર, ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર, હાર્ટ રેટ એન્ડ રેસ્પિરેટરી રેટ. આ યાદ રાખજો કે જ્યારે પેઇન પ્રેઝન્ટ હોય ત્યારે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ અને રેસ્પિરેટરી રેટ ત્રણ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. નોઝિયા, ડાયફોરેસિસ જે છે પ્રેઝન્ટ હશે. સો આ બધા જે છે ઇન્ડિકેટર્સ છે નોન વર્બલ ઇન્ડિકેટર્સ કે ક્લાયન્ટ જે છે તમને કહેશે નહીં કે મને પેઇન થાય છે. તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે કે મોર્નિંગ પ્રેઝન્ટ હોય, ક્રાઇંગ પ્રેઝન્ટ હોય, ઇરિટેબિલિટી હોય, રેસ્ટલેસનેસ પ્રેઝન્ટ હોય, રિજિડ પોસ્ચર હોય, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ, પલ્સ રેટ ઇન્ક્રીઝ એન્ડ રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થઈ ગયા હોય, ઇનેબિલિટી ટુ સ્લીપ પ્રેઝન્ટ હોય તો પછી તમને પેઇન પ્રેઝન્ટ છે એ બધા ઇન્ડિકેટ કરે છે આ બધા. મોસ્ટલી જે છે મોર્નિંગ ક્રાઇંગ, ઇરિટેબિલિટી અને રેસ્ટલેસનેસ એ જે છે જે પીડિયાટ્રિક ક્લાયન્ટ જે છે એની અંદર આપણને વધારે જોવા મળે. કદાચ કોઈ નાનું એવું બેબી હોય કે જે બોલી નહીં શકતું હોય પણ જો એ રડશે કાં તો પછી બૂમો પાડશે તો તમને ખબર પડશે કે પેઇન પ્રેઝન્ટ છે. અને જે સાઈડ પર પેઇન થતું હશે ત્યાં એ લોકો હાથ કે એવું કશું રાખીને ઇન્ડિકેટ કરતા હશે કે કઈ બાજુ પેઇન થાય છે. Ask the client to use number-based pain scale. Picture-based scale may be used in children or client who cannot verbally describe their pain to rate the degree of pain. Now, client જે છે એમને તમે પૂછો કે કયા ડિગ્રીનું પેઇન પ્રેઝન્ટ છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ન્યુમેરિકલ સ્કેલ જે છે એનો યુઝ કરીને તમે ક્લાયન્ટને પૂછી શકો. ઇફ ક્લાયન્ટ જે છે એ એબલ છે તમને કહેવા માટે કે પેઇન જે છે કેટલા રેટ પર પ્રેઝન્ટ છે. ડિસ્ક્રિપ્ટિવ પેઇન જે છે એનો બી યુઝ કરી શકો તમે કે માઇલ્ડ પેઇન પ્રેઝન્ટ છે, મોડરેટ પેઇન પ્રેઝન્ટ છે. વિઝ્યુઅલ એનાલોગ જે છે એનો યુઝ કરવાનો જો ક્લાયન્ટ તમારું પીડિયાટ્રિક હોય ઓર જે છે એ ડિસ્ક્રાઇબ ના કરી શકતું હોય કે કયા રેટ પર પેઇન પ્રેઝન્ટ છે તમે વિઝ્યુઅલ એનાલોગનો યુઝ કરો. અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે કે આ રીતે સ્માઇલીઝ જે છે તમે બતાવીને પછી પૂછી શકો કે કેટલું પેઇન થાય છે. Evaluate client response to non-pharmacological interventions. Now, client ના response કયા છે તમે evaluate કરો જ્યારે non-pharmacological interventions આપણે લેતા હોઈએ ત્યારે. Consider the client's culture and spiritual and religious belief in assessing pain. Some cultures frown on the outward expression of pain. Now, કેટલાક કલ્ચર્સ એવા હોય છે કે જે પેઇન જે છે એને ડિસ્ક્રાઇબ નહીં કરે કાં તો એનું કોઈ એક્સપ્રેસિવ નહીં હોય. લોકો પેઇન થતું હશે ત્યારે કે પેઇન જે છે એને ટોલરેટ કરે તો એવા કલ્ચર્સ જે છે એમને ફાઇન્ડ આઉટ કરો અને એમને અસેસ કરો. યાદ છે જ્યારે આપણે રેશિયલ કમ્યુનિટીઝ વાળું ચાલ્યું હતું ત્યારે 1 કે 2 એવી કમ્યુનિટીઝ આવી હતી કે જે લોકો પેઇન એક્સપ્રેસ નથી કરતી. કોઈને યાદ હોય તો ફાઇન્ડ આઉટ કરીને લાવજો હવે. એશિયન કન્ટ્રી હતી એ એટલું
કદાચ હિન્ટ આપું તમને, એશિયન કન્ટ્રી હતી અને એ કન્ટ્રીના પીપલ જે અમેરિકાની અંદર રહેતા હોય એ લોકોની અંદર હતું કે એ લોકો પેઇન એક્સપ્રેસ નતા કરતા. Next is conventional non-pharmacological interventions. Now, non-pharmacological interventions, but conventional છે. So, એની અંદર કયા કયા interventions લઈ શકાય? First is cutaneous stimulation. Techniques include heat, cold, and pressure and vibration. Therapeutic touch and massage are also cutaneous stimulation and may be considered complementary and alternative techniques. Now, જે cutaneous stimulation જે છે એની અંદર heat, cold and pressure vibration નો યુઝ કરવામાં આવે છે. ટેકનિક્સ જે છે એ યુઝ કરી અને પછી પેઇન રિલીવ કરવામાં આવે. થેરાપ્યુટિક ટચ એન્ડ મસાજ જે છે એ પણ એક ક્યુટેનિયસ સ્ટિમ્યુલેશન છે કે જેનો આપણે કોમ્પ્લિમેન્ટરી ઓલ્ટરનેટિવ ટેકનિક તરીકે યુઝ કરી શકીએ. સચ ટ્રીટમેન્ટ્સ મે રિક્વાયર PHCP પ્રિસ્ક્રિપ્શન. નાઉ ક્યુટેનિયસ સ્ટિમ્યુલેશન જે છે એ જો પ્રોવાઈડ કરવું હોય તમારે ક્લાયન્ટને તો એના માટે પહેલા તમારે પ્રિસ્ક્રિપ્શન જે છે એ નીડેડ છે. મે બી જો ક્લાયન્ટનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોય એવી કન્ડિશન્સની અંદર, સો મે બી રિક્વાયર્ડ છે કે તમે ક્યુટેનિયસ સ્ટિમ્યુલેશન માટે પ્રિસ્ક્રિપ્શન PHCP જે છે એનું લો. ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન, જેને શોર્ટમાં TENS કહીએ છીએ આપણે. નાઉ TENS ઇઝ ઓલ્સો રિફર ટુ એઝ પરક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન. પેન્સ બી કહેવાય એને. TENS એન્ડ પેન્સ જે છે, સો આ ટેકનિક જે છે એની અંદર શું કરવામાં આવે છે? ધીસ ટેકનિક વિચ મે રિક્વાયર PHCP પ્રિસ્ક્રિપ્શન, PHCP નું પ્રિસ્ક્રિપ્શન મે બી રિક્વાયર છે. Involves the application of battery operated device that deliver a low electrical current to the skin and underlying tissues to block pain. Now, આની અંદર જે છે એ જે બી ડિવાઇસ જે છે બેટરી ઓપરેટેડ ડિવાઇસનો યુઝ કરવામાં આવે અને પછી એ જે છે સ્કિન જ્યાં બી પેઇન થતું હોય એ સાઇડની ઉપર એને પ્લેસ કરવામાં આવે. પ્લેસ કરો એટલે એ લો ઇલેક્ટ્રિકલ કરંટ જે છે પાસ કરશે સ્કિન ઓર અંડરલાઇંગ ટિશ્યુઝની અંદર. એટલે એ કરંટ પાસ થશે એટલે પેઇન જે છે એ બ્લોક થશે. બિકોઝ જે નર્વ્સ જે હોય છે એની અંદર જે છે એ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન થતું હોય છે કે નર્વ્સની અંદર ઇફેક્ટ થાય. સો નર્વ્સની અંદર જેવી ઇફેક્ટ થાય એવું પેઇન જે છે એ બ્લોક થાય છે. સમ સિમિલર યુનિટ્સ કેન બી પરચેઝ વિધાઉટ અ પ્રિસ્ક્રિપ્શન. કેટલાક મશીન યુનિટ જે છે તમે તમારી જાતે પરચેસ બી કરી શકો છો વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન. જે TENSનું જે મશીન જે છે એનો યુઝ કરી શકો છો તમે. Binders, slings and other supportive devices. Clothes or other material or devices wrapped around a limb or body part can ease the pain to strain, sprain and surgical incisions. Now તમે ક્લોથ્સનો યુઝ કરીને કાં તો પછી અધર મટીરિયલ ઓર ડિવાઇસનો યુઝ કરી અને લિમ્બની અરાઉન્ડ તમે રેપ કરો તો પેઇન જે છે એને તમે થોડું ઇઝી કરી શકો છો. પેઇન જે છે એને થોડા ટાઈમ માટે રિલીવ કરી શકો છો. જેમ કે સ્ટ્રેન સ્પ્રેન થયું હોય ઓર સર્જિકલ ઇન્સિઝન્સ હોય છે ત્યારે આપણે યુઝ કરીએ છીએ. સ્પ્લિન્ટરનો યુઝ કરીએ છીએ ઓર સ્લિંગ્સનો યુઝ કરીએ છીએ. સ્લિંગ્સ એટલે જે હાથ જે છે ને જો એની અંદર સ્ટ્રેન ઓર સ્પ્રેન થયું હોય તો પછી આપણે એને ટાઈ કરી દઈએ છીએ અહીંયા આ રીતે. સ્લિંગ હેન્ડ સ્લિંગ હોય છે ને એનો યુઝ કરીએ છીએ આપણે ઓર બાઇન્ડર્સનો યુઝ કરીએ. જેમ કે જે ઓલો ઓરેન્જ ઓર પિંક કલરનો આપણે બેન્ડેજ લેતા હોઈએ છીએ કે એને આખો રેપ કરી દઈએ છીએ કે જેથી પેઇન ના થાય જ્યારે સ્પ્રેન થતું હોય ને ત્યારે. Some devices may require PHCP prescriptions. Elevation of the affected body part is another intervention that can reduce swelling. Supporting an extremity on a pillow may lessen the discomfort. Now, elevation of affected body જે છે body part એને તમે પિલો મૂકી અને એલિવેટ કરો કે જેનાથી સ્વેલિંગ જે છે રિડ્યુસ થાય અને જે બી એક્સ્ટ્રીમિટી જે છે એને સપોર્ટ મળે જેનાથી ડિસ્કમ્ફર્ટ જે છે થોડો ઓછો થઈ જશે. Heat and cold. The application of heat and cold or alternating application of two can soothe the pain. Now, hot and cold application જે છે આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે જેનાથી પેઇન જે છે રિલીવ થાય. કોલ્ડ reduces swelling. હીટ જે છે એનાથી પેઇન તમે રિલીવ કરી શકો છો અને કોલ્ડ જે છે એ સ્વેલિંગને રિડ્યુસ કરે છે. In some conditions, such treatment may require PHCP prescription. કેટલીક કન્ડિશનની અંદર તમારે હોટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન આપતા પહેલા પ્રિસ્ક્રિપ્શન જે છે ઇમ્પોર્ટન્ટ છે. હીટ એપ્લિકેશન મે ઇન્ક્લુડ વોર્મ વોટર compression, warm blankets, thermal pad and
ટ્યુબ એન્ડ વોલપુલ બાથ્સ જે છે પ્રોવાઈડ કરવાના હોય હીટ એપ્લિકેશનની અંદર, કે તમે વોર્મ વોટર કમ્પ્રેશન પ્રોવાઈડ કરો, એટલે કે હોટ વોટર બેગનો યુઝ કરો, કાં તો વોર્મ બ્લેન્કેટનો યુઝ કરો, થર્મલ પેડનો યુઝ કરી શકો, કાં તો ટબ ઓર પછી વોલપુલ બાથ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે હીટ એપ્લિકેશનની અંદર. The temperature of application must be monitored carefully to prevent burns. Now temperature જે છે તમારે ચેક કરવું પડે કમ્પલસરીલી, કે જેનાથી બર્ન્સ ના થાય સ્કિનને. The skin of very young and older client is extra sensitive to heat. એટલે જે બી ક્લાયન્ટ જે છે તમારો ઓલ્ડર હોય ઓર વેરી યંગ હોય તો પછી એ લોકો બહુ સેન્સિટિવ હશે એમની સ્કિન, સો એટલા માટે તમારે એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડશે. The client should be advised to remove the source of heat or cold if changes in sensation or discomfort occurs. Now client જે છે એને તમે એડવાઇસ કરો કે જે બી હીટ ઓર કોલ્ડ નો સોર્સ જે છે એને રિમૂવ કરી દે if sensation or discomfort થતું હોય ત્યારે. If the change in sensation or discomfort is not relieved after removal of application, the PHCP should be notified. જ્યારે તો પણ તમે હોટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન અપ્લાય કરો છો, જો સેન્સેશન જે છે એની અંદર ચેન્જીસ થતા હોય ઓર ડિસ્કમ્ફર્ટ પ્રેઝન્ટ હોય તો પછી તમે એને રિમૂવ કરી દો. રિમૂવ કર્યા પછી પણ જો જે છે ચેન્જીસ થયા હતા એ રિલીવ નથી થતા તો પછી તમે PHCP જે છે એને નોટિફાય કરો. Ice or heat should be applied with towel or other barrier between the pack and the skin, but should not be left in place for more than 15 to 30 minutes. આ યાદ રાખજો કે આઈસ ઓર હીટ જે છે હોટ ઓર કોલ્ડ એપ્લિકેશન આપો છો તો એ વખતે જે આઈસ પેક છે એની અરાઉન્ડ તમે ટોવેલ જે છે એ આખો રેપ કરી દો, ઓર હોટ વોટર બેગનો યુઝ કરો છો તો એમાં પણ સેમ ટોવેલ રેપ કરી અને પછી સ્કિનની ઉપર તમારે અપ્લાય કરવાનું. ડાયરેક્ટલી જે છે તમે અપ્લાય ના કરી શકો, બીકોઝ બંધ થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. અને જ્યારે બી તમે પ્રોવાઈડ કરો છો એપ્લિકેશન, સો એ 15 to 30 મિનિટ સુધી જ પ્રોવાઈડ કરવાનું, એનાથી વધારે તમારે જે છે એપ્લિકેશન પ્રોવાઈડ નહીં કરવાનું, બીકોઝ બર્ન જે છે વધારે થઈ શકે છે. એ હોટ બર્ન બી હોય અને કોલ્ડ બર્ન બી હોય, એટલે જો વધારે પડતું ઠંડુ જે છે ત્યાં મૂકી રાખશો તો પછી સેન્સેશન જે છે એ તમને ફીલ નહીં થાય પછી કોઈ બી હોટ ઓર કોલ્ડ વસ્તુવાળી. ઓર વધારે પડતી હોટ વસ્તુ જે છે રાખશો તો પછી વધારે ટાઈમ સુધી હોટ બેગ મૂકી રાખો તો પછી બર્ન્સ જે છે થશે. સો જે બી આઈસ ઓર હીટ એપ્લાય કરો છો તમે તો ટોવેલ જે છે એ કાં તો બેરિયર વચ્ચે રાખી અને અપ્લાય કરો, અને જે બી પ્લેસ પર મૂકો છે 15 to 30 મિનિટ સુધી જ અપ્લાય કરવાનું, એનાથી વધારે અપ્લાય નહીં કરવાનું. લાસ્ટ લઈ લે કોમ્પ્લિમેન્ટરી એન્ડ અલ્ટરનેટિવ થેરાપીઝ. Therapies are used in addition to conventional treatment to provide healing resources and focus on mind-body connection. Now, જે complementary and alternative therapies હોય છે એ એડિશનલ થેરાપી યુઝ કરીએ છીએ આપણે, કે મોસ્ટલી માઇન્ડ બોડી કનેક્શન જે છે એના પર ફોકસ કરી અને હિલિંગ પ્રોવાઈડ કરીએ છીએ. કઈ કોમ્પ્લિમેન્ટરી એન્ડ અલ્ટરનેટિવ થેરાપીઝ હોય છે? સો એક્યુપંક્ચર એન્ડ એક્યુપ્રેશર, બાયોફીડબેક, chiropractic manipulation, distraction techniques, guided imaginary and meditation techniques. Now biofeedback જે છે એક્યુપંક્ચર જે છે એનો આપણે એક્યુપંક્ચર જે નીડલ્સનો યુઝ કરીએ છીએ. બાયોફીડબેક, કિરોપ્રેક્ટિક મેનિપ્યુલેશન જે છે અને ડિસ્ટ્રેક્શન થેરાપી એ સેમ એવું હોય કે આપણે જે બી માઇન્ડ જે છે એને ડાયવર્ટ કરતા હોઈએ છીએ. અને ગાઈડેડ ઇમેજનરી જે છે એની અંદર આ આઈસ ક્લોઝ કરાવીને પછી આપણે એમને ગાઈડ કરીએ કે તમે આ જગ્યાએ પ્રેઝન્ટ છો, અને એ રીતે તમે એમને ગાઈડેડ ઇમેજનરી થ્રુ જે છે એ ટેકનિકનો યુઝ કરી શકો. મેડિટેશન ટેકનિકનો યુઝ કરવામાં આવે. હર્બલ થેરાપીઝ હોય છે. હિપ્નોસિસનો યુઝ કરીને પેઇન જે છે કેટલીક વાર રિલીવ કરવામાં આવે. લાફ્ટર એન્ડ હ્યુમર, આર્ટ થેરાપી, મ્યુઝિક થેરાપી, મસાજ, રિલેક્સેશન, બ્રીથિંગ એન્ડ રિપોઝિશન ટેકનિક્સ જે છે એ યુઝ કરવામાં આવે છે. સ્પિરિચ્યુઅલ મેઝર્સ જે છે જેની અંદર પ્રેયર, યુઝ ઓફ રોઝરી ઓર પ્રેયર બીટ્સ, રીડિંગ ઓફ સ્ક્રિપ્ચર્સ જે છે એનો યુઝ કરીને પછી તમે માઇન્ડ ડાયવર્ટ કરી શકો છો ક્લાયન્ટનું. અને લાસ્ટ છે થેરાપ્યુટિક ટચ જે છે એનો યુઝ કરી અને તમે અલ્ટરનેટિવ ટેકનિક્સ જે છે આ રીતે યુઝ કરીને થેરાપીઝ આપી શકો છો. નર્સિંગ કન્સિડરેશન્સ કયા છે એમાં? સમ કોમ્પ્લિમેન્ટરી એન્ડ અલ્ટરનેટિવ થેરાપીઝ રિક્વાયર PHCP પ્રિસ્ક્રિપ્શન. કેટલીક કોમ્પ્લિમેન્ટરી થેરાપીઝ જે છે એમાં PHCP નું પ્રિસ્ક્રિપ્શન રિક્વાયર છે. જેમ કે હર્બલ થેરાપીઝ કેટલીક વાર લેતા હોય છે કોઈ, કાં તો પછી હિપ્નોસિસનો યુઝ કરતા હોય. ગાઈડેડ ઇમેજનરી જે છે એના માટે પણ પ્રિસ્ક્રિપ્શન જે છે ઇમ્પોર્ટન્ટ છે. સો કેટલીક થેરાપીઝ માટે પ્રિસ્ક્રિપ્શન ઇમ્પોર્ટન્ટ છે,
because the risk for interaction with prescription medication, it is important and that the nurse asks the client about use of such therapies. Now કેટલીક ટેકનિક જે છે એની અંદર એવી છે કે જે મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી જશે એની સાથે શું કરશે એ લોકો પછી ઇફેક્ટ કરશે એની પર કે જે એન્ટાગોનિસ્ટ તરીકે વર્ક કરવાનું ચાલુ કરી દેશે, ઇન્ટરેક્ટ કરે છે ડ્રગની સાથે એટલા માટે, જેમ કે હર્બલ થેરાપી છે તો કેટલીક હર્બ્સ એવી છે કે જે યુઝ કરતા હોઈએ છે આપણે, તો એ હર્બ્સ જે છે મેડિકેશન સાથે ઇન્ટરેક્ટ કરે છે અને જે મેડિકેશનની ઇફેક્ટ જે છે એ ઇફેક્ટ નહીં થવા દેતું. તો પેઇન રિલીવ કરવા માટે આપણે મેડિકેશન આપી હશે અને હર્બલ થેરાપીઝનો યુઝ કરતા હશે. સો હર્બલ થેરાપીના હર્બ્સ અને જે મેડિકેશન આપણે આપી છે એ ડ્રગ બંને એકબીજા સાથે ઇન્ટરેક્શન કરશે અને જે ઇફેક્ટ થવાની હતી એ ઇફેક્ટ પછી નહીં થાય, એટલે પેઇન જે છે એ રિલીવ નહીં થાય. એટલા માટે ક્લાયન્ટ જે છે ને એમને તમે પહેલા જે છે પૂછી લો કે કોઈ હર્બલ થેરાપી કે કાં તો ઓલ્ટરનેટિવ થેરાપીનો યુઝ કરે છે કે નહીં. ઇફ કલ્ચરલ ઓર સ્પિરિચ્યુઅલ મેઝર્સ આર ટુ બી એમ્પ્લોયડ, the nurse must elicit from client the preference forms of spiritual expression and learn when they are practiced so that they may be integrated into plan of care. Now cultural or spiritual measures જે છે એ તમારે એમ્પ્લોય કરવાના હોય. તમે ક્લાયન્ટ જે છે એમને પૂછો કે સ્પિરિચ્યુઅલ એક્સપ્રેશન કે એવું કોઈ એ લોકો પરફોર્મ કરે છે કે નહીં. સો પરફોર્મ કરતા હોય તો ક્યારે એ લોકો પ્રેક્ટિસ કરે છે, એટલે જ્યારે બી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમે પ્લાન ઓફ કેર જે છે એની અંદર તમે ચેન્જીસ કરી શકો એટલા માટે. સો નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન્સ જે છે આટલા હતા. એમાં ફર્સ્ટલી જે હતું કે આપણે ક્યુટેનિયસ સ્ટિમ્યુલેશન પ્રોવાઈડ કરીએ, દેન આફ્ટર ટેન્સ હતું ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન પ્રોવાઈડ કરીએ, બાઇન્ડર સ્લિંગ્સ એન્ડ અધર સપોર્ટિવ ડિવાઇસનો યુઝ કરીએ, હોટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન જે છે અપ્લાય કરીએ છીએ, અને લાસ્ટ હતું કે કોમ્પ્લિમેન્ટરી ઓલ્ટરનેટિવ થેરાપીઝનો આપણે યુઝ કરીએ છીએ. એના પછીનું જે છે ફાર્મેકોલોજીકલ આપણે નેક્સ્ટ જે છે લેક્ચરમાં જોઈશું. ઓકે, સો આજે અહીંયા સ્ટોપ કરીએ. થેન્ક યુ એવરીવન. Thank you.